2023ના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષની સજા છે. ત્યારે ધારાસભ્ય ચેતર વસાવાને અત્યારે તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે જે કોર્ટની બહારનો મામલો છે, ત્યારે પોલીસની ગાડીથી લઈને તમામ અહીંયા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમર્થકો પણ અહીંયા આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે આપણે જો વાત કરીએ તો ધારાસભ્ય ચેતર વસાવા સામે જે 2023માં જે કેસ થયો હતો એ કેસમાં તેમને સજા થઈ છે. ત્યારે આપણી સાથે સરકારી વકીલ વંદના ભટ્ટ છે. એમને પૂછીશું, વંદનાબેન, સમગ્ર કેસ વિશે જણાવો કે કયા વર્ષમાં કેસ થયો અને કેમ એમને 7 વર્ષની કડક સજા કોર્ટે ફટકારી છે, કારણ શું? 2023માં આખો આ જે મેટર છે, ગવર્મેન્ટ કર્મચારી જે છે ફોરેસ્ટના, એમની સાથે બનાવ બનેલો અને ચાલુ ફરજના ભાગરૂપે જે હતું એમાં બનાવ બનેલો હતો અને એ બનાવના અનુસંધાને ફરિયાદ નોંધાયેલી અને ફરિયાદમાં અહીંયા નામદાર કોર્ટમાં આ મેટર છે એમાં આર્મ્સ એક્ટ પણ હતું અને હવામાં ફાયરિંગ થયેલું હતું અને આ જે આખી મેટર છે એમને ફરજમાં અવરોધ ઊભા કર્યાની બધી કલમો હતી. એટલે આ જે આખું જે પ્રોસિડિંગ છે એ અહીંના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એવી હીરપરા સાહેબને ત્યાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી જીતેન્દ્રસિંહ જે ગોહિલનાઓએ શરૂઆતમાં ચલાવેલું અને ત્યારબાદ એમાં સ્પેશિયલ પીપી શ્રી આપણે અમિત નાયર જે છે એમણે મેટર ચલાવેલી હતી અને એમાં આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000નો દંડ તમામ આરોપીઓને ફટકાર્યો છે. એ કેસની અંદર એમના જે પત્ની છે શકુંતલાબેન, એમને સહ આરોપી તરીકે છે. શકુંતલાબેનને પણ 7 વર્ષની સજા અને અન્યને પણ એટલી સજા છે? હા જી, તમામને 7 વર્ષની સજા છે. ટોટલ 9 આરોપીઓ છે. 5 પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે. તમામને 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ખાસ કરીને જો સરકારી પક્ષે કયા મુદ્દા રજૂઆત કરવામાં આવ્યા હતા અને એમના પક્ષ તરફથી કયા રજૂઆત કરવામાં આવ્યા હતા, ખાસ વાત કરીએ તો કયા મુદ્દે ચર્ચા થઈ હતી? ખાસ જ્યારે સજાનું ગ્રાઉન્ડ આવ્યું તો એ વખતે એમનો જે પૂરતા પુરાવા હોય એમને સજા દોષિત ઠેરવ્યા હતા અને દોષિત ઠર્યા પછી એમને કેટલી સજા કરવી એ મુદ્દા પર જ્યારે દલીલો થઈ તો એ દલીલોમાં આપણે વિધાયક છે અને જનતાનું કામ કરવાનું છે ને એવા એમનો પક્ષ રાખ્યો હતો અને સરકાર તરફે એમના જે પૂર્વ ઇતિહાસ છે એ ઇતિહાસ અને એક કેસમાં તેઓ દોષિત ઠર્યા હતા અને પછી પ્રોબેશન પણ લીધું હતું અને પ્રોબેશન 1 વર્ષનું હતું. પ્રોબેશનનો સમયગાળો છે એ પૂર્ણ થયો અને તરત જ ગુનાઓ બનવાની શરૂઆત થઈ હતી. એમણે ઘણા ગુનાઓ એમની સામે નોંધાયેલા છે, એટલે પૂર્વ ઇતિહાસને બધું ધ્યાન 7 years કેસમાં એમને પ્રોબેશન મળ્યું હતું, કંઈક યાદ હોય તમને? મને નંબર. હા, બીજું કે ધારાસભ્ય સામે જે ભૂતકાળમાં બનેલા કેસ પણ કોર્ટે આમાં ધ્યાનમાં લીધા છે સજા આપતી વખતે, શું કહેશો? દરેક કેસમાં એવું હોય કે એમનો જે પૂર્વ ઇતિહાસ હોય આરોપીનો એ ધ્યાને લેવાતો જ હોય છે દરેક મેટરમાં. એટલે આમાં આ કામમાં પણ ધ્યાને લીધો જ હશે નામદાર કોર્ટે. કે ધારાસભ્ય ચેતર વસાવા સહિત તમામ જેની પર આજે જ્યારે આરોપ કોર્ટમાં જે ચુકાદો આવ્યો છે તો તેઓને રાજપીપળાની કોર્ટમાં રાખવામાં આવશે કે પછી વડોદરા લઈ જવામાં આવશે? સમગ્ર મામલે શું અત્યારે ચર્ચા થઈ હતી? આમાં છે ને તો આપણે એનું એપ્લિકેશન કરી હતી મેં, પણ 7 yearsની જે સજા થઈ છે એટલે 7 yearsની સજા પછી એમનું જે મતલબ કઈ જેલમાં રાખવું, શું કરવું, કારણ કે 7 yearsની સજા પાકા કામના, હવે સજા પણ થઈ ગઈ છે એટલે પાકા કામના કેદી થઈ ગયા છે. પાકા કામના કેદીઓને જનરલી આપણે સેન્ટ્રલ જેલમાં આપણે ત્યાંથી ટ્રાન્સફર કરતા હોય છે. એટલે હવે આ જે છે એ જેલ પ્રશાસને નક્કી કરવાનું રહેશે કે એમને શું કરવું છે. કે ધારાસભ્ય ચેતરભાઈ છે એમની પર જે બીજા કેસની વાત કરીએ, આ કેસમાં એમને સજા થઈ છે. ચેતરભાઈ સહિત કોણ કોણ છે આરોપીમાં, જે નામ યાદ હોય તે આપ કહી શકો છો, ખાસ તો ધારાસભ્ય? મને છે ને તો આ ચૈતરભાઈ વસાવા એક એમનું નામ યાદ છે, એમના પત્ની છે એમનું નામ યાદ છે, શકુંતલાબેન છે શાયદ એમનું નામ, એટલે એમનું નામ યાદ છે અને આપણે એમના પીએસ છે એનું નામ મને ખ્યાલ નથી. જે આ સમગ્ર મામલો જે છે 2023નો મામલો છે, તો જે એમના જૂના જે કેસને પણ કોર્ટે ખાસ સંજ્ઞાનમાં લીધા છે, તો કયા કયા કેસ સંજ્ઞાનમાં લીધા છે, જો તમને કોઈ બાબતે કહેવા માંગતા હોય? એમના ટોટલ તમામ કેસોને ધ્યાનમાં લીધા છે. કોઈ એક પર્સનલ એવું ના હોય કે આ કેસને કે પેલા કેસને, એવું એમની સામે જે તમામ કેસો થયા છે તમામ કેસોને એમને ધ્યાનમાં લીધા હોય નામદાર કોર્ટે.
હવે જો એમને સજા થઈ છે તો ત્યાં જઈ શકશે એમને જો કદાચ બચાવમાં જવું હોય તો? એમને નામદાર હાઈકોર્ટમાં એમણે જવું પડશે અને નામદાર હાઈકોર્ટમાં જવું પડે. ના, જે ધારાસભ્યનું પદ છે એને લઈને કોઈક આમાં એમને રદ થઈ શકે, શું એ બાબતે કંઈક ચર્ચા થઈ હતી કોર્ટમાં કે નહીં? ના, એ બાબતમાં એમણે જે ફાઇનલ આર્ગ્યુમેન્ટ થતા હતા ત્યારે એમણે ચર્ચા કરી હશે. સરકારી વકીલ છે તેમની સાથે આપણે વાત કરી તો તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે અહીંયા જે વંદનાબેન ભટ્ટ છે સરકારી વકીલ, એમની સાથે આપણે વાત કરી તો ધારાસભ્ય ચેતર વસાવાની વાત કરીએ તો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ અહીંયા નર્મદા જિલ્લા પંચાયત ખાતે તેઓ આવ્યા હતા અને નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયતમાં વિધિવત રીતે પોતાના જે સત્તા હાસિલ કરી હતી અને પોતાના જે અલગ અલગ કમિટીના જે ચેરમેન બન્યા હતા તેમને ધારાસભ્ય ચેતર વસાવા અને તેમની બંને પત્નીઓએ પેંડા ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. એટલે ગઈકાલે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ હતો, કાર્યકરોમાં ખુશીનો માહોલ હતો, કારણ કે જિલ્લા પંચાયતમાં વિધિવત રીતે તમામ હોદ્દેદારો નિમણૂક થઈ હતી. પરંતુ આજે બીજો દિવસ છે ત્યારે આમ આદમી પાર્ટીના સમર્થકોમાં નિરાશા જોવા મળી રહી છે, કારણ કે તેમના લોકપ્રિય ધારાસભ્ય ચેતર વસાવાને જેલની સજા થઈ છે, તેઓ હવે જેલમાં જશે. ત્યારે સમગ્ર મામલે અમે તમને અપડેટ આપતા રહીશું. તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે પોલીસ પણ અહીંયા ખડકી દેવામાં આવી છે, કારણ કે સમર્થકો ધીરે ધીરે આવી રહ્યા છે, કારણ કે ચેતર વસાવા આદિવાસી ક્ષેત્રના મોટા નેતા છે. 2022માં તેઓ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. એટલે કે ટૂંકા ગાળાની અંદર તેમને આદિવાસી વિસ્તારની અંદર લોકચાહના ખૂબ મેળવી હતી. તેમને ધારાસભ્ય બન્યા બાદ જિલ્લા પંચાયત એટલે કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી હતી, તેમાં નર્મદા જિલ્લા પંચાયત એટલે ગુજરાતમાં જે જિલ્લા પંચાયતો છે તેમાં એક જિલ્લા પંચાયત નર્મદાની આમ આદમી પાર્ટીએ કબજે કરી હતી. સાથે સાથે લગભગ તેમને બધી ઘણી સીટો જે છે એ જીતી હતી. એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ સારું પરિણામ આમ આદમી પાર્ટીને મળ્યું હતું અને ચેતર વસાવાનો વ્યાપ ધીરે ધીરે આદિવાસી ક્ષેત્રમાં વધી રહ્યો હતો. પરંતુ તેવામાં આમ આદમી પાર્ટીના આદિવાસી ચહેરો ગણી શકાય, કારણ કે આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર ચેતર વસાવાના જ ખભે આદિવાસી ક્ષેત્રમાં પોતાનો દબદબો જમાવી શકી હતી. પરંતુ તેમના ધારાસભ્યને સજા મળતા અત્યારે લોકોમાં, ખાસ કરીને આમ આદમી પાર્ટીના સમર્થકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે હાલમાં આ કેસને લઈને અમે અપડેટ આપતા રહીશું. અમે વકીલ સાથે વાત કરી, પરંતુ બીજી તરફ રાજકીય રીતે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટું આ નુકસાન છે, કારણ કે તેમના જે આદિવાસી વિસ્તારનો મુખ્ય ચહેરો ધારાસભ્ય ચેતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે, તે જેલમાં જશે અને હવે 1.5 વર્ષ જેટલો સમયગાળો વિધાનસભાની ચૂંટણીને બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી આ બાબતે જે તેમના ધારાસભ્યને સજા થઈ છે તે બાબતે તો તેમના નિવેદનો આવશે, પરંતુ આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં તેમના નેતાને સજા થઈ છે. ત્યારે આ કેસની અંદર આગળ શું થાય છે તે પણ અમે તમને બતાવતા રહીશું. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.